આ જીવન ગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. પહેલાના ભાગમાં આપણે જોયું શ્રી જગન્નાથનું પાશ્ચાત્ય દેશમાં આગમન અને સેન ફ્રાન્સિસ્કોમાં ઇસ્કોનની પહેલી રથયાત્રા. હવે આગળ. બહુ મોડું થઈ રહ્યું છે. અરે આ તો આવી ગયા. કેટલી રાહ જોવડાવી. સોરી અમને મોડું થઈ ગયું. એટલે પેલો બ્રાયન નામનો માણસ જે અંગ્રેજ હતો આપણને સેન ફ્રાન્સિસ્કોમાં મળ્યો હતો, આપણે એને મળવાનું છે. હા, જે બેંક આવ્યો હતો. પછી આ મુંડાયેલું માથું અને ધોતી જોઈને એને મને પૂછ્યું કે તમે સેન ફ્રાન્સિસ્કોના સેમ અને મલિનને ઓળખો છો? શું એ હજી પણ હરે કૃષ્ણની સાથે છે? મેં કહ્યું એ મારી જોડે લંડનમાં છે. અને પછી અમે વાતો તો કરવા હવે માંડ્યા. લંડનમાં બહુ મોટો એસ્ટેટ એજન્ટ છે. હા, અને એની પાસે આપણા માટે એક યોજના પણ છે. કેમ કે આપણને જગ્યા શોધવામાં મુશ્કેલી થાય છે, તો મધ્ય લંડનમાં મોટી એવી જગ્યા પણ મળી જશે અને ભાડું પણ ઓછું હશે. બધી કૃષ્ણની કૃપા છે. પણ એક મિનિટ, ભાડું કેટલું હશે? અઠવાડિયાના 36 પાઉન્ડ, 100 પાઉન્ડ ડિપોઝિટના શું વાત છે? જામીનના નામ પર કોઈ એકની ચિઠ્ઠી. કૃષ્ણ, 6 માળના મકાન માટે? ઓહ, પૈસા પણ પૂરતા છે યમુના. કાર્પેન્ટ્રીના કામથી મારી પાસે લગભગ 100 પાઉન્ડ પડ્યા છે. મેં પણ પિયાનો શીખવાડીને અને રવિશંકર અને એલેન ગિન્સબર્ગના હસ્તાક્ષરવાળા પત્રો વેચીને 20 પાઉન્ડ જોડ્યા છે. ચિત્રો વેચવાથી મારી પાસે થોડા પૈસા આવી ગયા છે, પણ હવે તો આપની રેકોર્ડ્સ પણ બહાર આવે છે, એનાથી પણ પૈસા આવી જશે. અને કોઈ મિત્ર પાસે આપણે વિશ્વાસપત્ર પણ લઈ શકીએ છીએ. જરા આ જગ્યાને તો જુઓ. હા, બ્રિટિશ મ્યુઝિયમ બિલકુલ આપણા પાછળ છે અને સામેની બાજુ ઓક્સફર્ડ સ્ટ્રીટ. હાલો, આ રહ્યો નંબર 7, બરી પ્લેસ. આ સ્વાગતના વિષયમાં તમારા વિચાર? મને સ્વાગતની લાલસા નથી. હું તો એ જાણવા માંગુ છું કે લોકો મારા અભિયાનનું સ્વાગત કેવી રીતે કરશે. મારી બસ આ જ ચિંતા છે. શું આ સ્વાગત તમારા માટે ખાસ છે સ્વામીજી, કે આવા કાર્યક્રમ તમે રોજે જ જુઓ છો? ના, હું જ્યાં જાઉં છું ત્યાં મારા શિષ્ય હોય છે જ. પાશ્ચાત્ય દેશોમાં અમારા 20 કેન્દ્ર છે, વધારે તો અમેરિકામાં. ખાસ કરીને સેન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસમાં મારું ખૂબ જ ભવ્ય સ્વાગત થયું. રથયાત્રા માટે હજારો છોકરા છોકરીઓ ભક્તો મારી સાથે ચાલતા હતા, કેટલાય મીલો સુધી. તમે એમને શું શીખવાડવા માંગો છો? હું એમને એ શીખવાડવા માંગુ છું જે લોકો ભૂલાવી બેઠા છે. એ શું? ઈશ્વર સાથેનો એમનો સંબંધ. તમારામાંથી કેટલાક માને છે કે ઈશ્વર નથી. અમુક કહે છે કે ઈશ્વર તો મરી ગયા છે
અને કેટલાય કહે છે કે ઈશ્વર તો નિરાકાર અને શૂન્ય છે, પણ આ વાતોનો કોઈ મતલબ નથી. હું એમને એ જ તો શીખવાડવા આવ્યો છું કે ઈશ્વર છે. આ જ તો મારું લક્ષ્ય છે. મારી પાસે જે પણ આવશે હું એ સાબિત કરી બતાવીશ કે ઈશ્વર છે. આ જ મારું કૃષ્ણ ભાવનામૃત અભિયાન છે. અને આ એક પડકાર છે નાસ્તિક લોકો માટે. જે રીતે આપણે એકબીજાને સામસામે જોઈ શકીએ છીએ, હું તમને ઈશ્વર પણ સામસામે બતાવી શકું છું. તમે જો સાચા છો અને તમારામાં જો આસ્થા છે તો આ સંભવ છે. તમે કૃષ્ણ ભાવનામૃતના દિવ્ય જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. હું તો એ કહેવા માંગુ છું કે તમે લોકો કૃષ્ણ પ્રતિ જાગૃત થઈને પરમ આનંદનો અનુભવ કરો. ધન્યવાદ. જય પ્રભુપાદ. જય પ્રભુપાદ. જય પ્રભુપાદ. જય પ્રભુપાદ. જય પ્રભુપાદ. જય હરિ બોલ. પ્રભુપાદ. જય જય પ્રભુપાદ. હરે પ્રભુપાદ. કૃષ્ણ. હરિ બોલ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય પ્રભુપાદ. અરે એ તો એકલા જ જતા રહ્યા. શું એમની સાથે કોઈ ન ગયું? તમે એમની સાથે કેમ ના ગયા શ્યામ સુંદર? મને લાગ્યું મુકુંદ મને તો આ વિશે કંઈ ખબર જ નથી. શું ડ્રાઈવરને ખબર છે કે એમને જ્હોન લેનનના ઘરે જવાનું છે? ના. મને નથી નહીં. ખબર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઇંગ્લેન્ડમાં આપનું સ્વાગત છે. તમારો ખૂબ ખૂબ આભાર. તમારા ઘરમાં મને પોતીકું લાગી રહ્યું છે. આભાર. ભગવદ્ ગીતામાં લખ્યું છે, યદ યદ આચરતી શ્રેષ્ઠ. આનો અર્થ એ થાય છે કે અગ્રણી લોકો જે વાતને અપનાવે છે, સામાન્ય લોકો એ જ વાતને માને છે. ઈશ્વરની કૃપાથી તમે બધા અગ્રણી છો. આટલા બધા નવયુવાનો તમારી પાછળ છે. એ તમને પસંદ કરે છે. એટલા માટે જો તમે નેક કાર્ય કરશો તો આ દુનિયાનું રૂપ જ બદલાઈ જશે. આ કૃષ્ણ ભાવનામૃત અભિયાન કોઈ માન્યતા કે કોઈ ધાર્મિક અભિયાન નથી. આ તો એક વિજ્ઞાન છે. એટલે જ હું આ દિવ્ય જ્ઞાન તમારી સામે રાખી રહ્યો છું, કારણ કે તમે આની પર નિર્ણય લઈ શકો અને વિકસિત વિચારોથી આના અલગ પાસાઓને ચકાસો. અને આ તમને યોગ્ય લાગે તો પછી આને દુનિયા સાથે વહેંચવામાં શું તકલીફ છે? તમે પણ દુનિયામાં શાંતિ લાવવા જ માંગો છો ને? મેં તમારો લેખ વાંચ્યો છે. જી સ્વામીજી, જ્હોન અને લોકોએ હાલમાં જ એક બહુ પ્રસિદ્ધ આલ્બમ રેકોર્ડ કર્યું છે, ગીવ પીસ અ ચાન્સ, અને એ એક મંત્રની જેમ જ વારંવાર ગવાયું છે. એની પ્રણાલીનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કહ્યું છે, જો લોકો શાંતિ મેળવવા માંગે છે તો એમને ખબર હોવી જોઈએ કે તપ અને યજ્ઞ બેઉનું ફળ શ્રી કૃષ્ણ જ ભોગવે છે. જીવોના એ જ સાચા મિત્ર છે. તમારા અનોખા ગીતો તો એટલા માટે પ્રસિદ્ધ થાય છે કેમ કે ક્યાંક ને ક્યાંક એમાં સત્ય છે. આ સંદર્ભમાં કૃષ્ણ કહે છે કે પ્રત્યેક તપ અને યજ્ઞનું ફળ એમને જ મળે છે, તો જ તમને શાંતિ અને સુખ પ્રાપ્ત થશે. શું તમે ભગવદ્ ગીતા વાંચી છે? જી, મેં થોડી ઘણી ભગવદ્ ગીતા વાંચી છે. ખબર નહીં એ કયો અનુવાદ હતો. એના ઘણા બધા અનુવાદ ઉપલબ્ધ છે. પણ ભગવદ્ ગીતાની સૌથી મુખ્ય શીખ આ જ છે કે આ સંસાર સુખ ભોગવવાની જગ્યા નથી. અહીંયા તો દુઃખ જ દુઃખ છે. પ્રકૃતિ તમને સદાય આમ અહીંયા નહીં રહેવા દે. તમારે જવું જ પડશે. પણ કૃષ્ણ કહે છે કે એકવાર એમના સુધી પહોંચ્યા પછી
દુઃખ અને કષ્ટથી ભર્યા આ જીવનમાં પાછા આવવાની આવશ્યકતા નથી. તમે જીવનની કઈ ધારણાઓને માનો છો મને જણાવશો? માનું છું. અમે તો કશુંય નથી માનતા, અમે તો કેવળ જીવી રહ્યા છે. જીએ ધ્યાન લગાવવાનું છે, મંત્રમાં ધ્યાન લગાવવાનું છે. તો આ પણ મંત્ર છે. પણ અમે એને ગાતા નથી. અમને મહર્ષિજીએ એક મંત્ર આપ્યો હતો, દરેક માટે એક મંત્ર. એમનો મંત્ર બધા માટે નથી. ના, બધા માટે નથી. એ ગોપનીય હોય છે. પણ જો બધા જ મંત્ર ભગવાનના જ નામ હોય છે તો પછી એ ખાસ હોય કે બધા માટે હોય? છે તો એ ભગવાનના જ નામ, તો જે પણ મંત્ર ગાવામાં આવે કંઈ ફરક ના પડવો જોઈએ, હે ને? ના, આ ઘોર કલયુગમાં આ હરે કૃષ્ણ મહામંત્ર જ બધા શાસ્ત્રો દ્વારા પ્રમાણિત છે. વૈષ્ણવ ધારણા અનુસાર આપણે મહાન વ્યક્તિઓનું અનુસરણ કરવું જોઈએ, જેમ શ્રી કૃષ્ણ, ચૈતન્ય મહાપ્રભુ અને એમની કડીના બધા જ આચાર્યો. જો આપણે આ મહાનુભાવોને માનીશું, આમની શરણ લઈશું, તો આપણને સફળતા પ્રાપ્ત થશે. અગર સ્વયં મંત્રમાં આટલી શક્તિ છે તો આપણે આને કઈ રીતે ગ્રહણ કરીએ એનાથી શું ફેર પડે છે? જો આ મંત્ર યોગ્ય રીતે ગ્રહણ ન કર્યો તો કદાચ એ કામ નહીં કરે. પણ સાચા અને ખોટાનો ફરક કઈ રીતે ખબર પડશે? એટલે કે તમારા કોઈ શિષ્ય કે અમારામાંથી એક આધ્યાત્મિક ગુરુ પાસે જઈએ તો એક અને બીજામાં ફરક કઈ રીતે કરીએ? ના ના, વાત આધ્યાત્મિક ગુરુની નથી, સંપ્રદાયની છે. સંપ્રદાયનો અર્થ છે શિષ્યોનો વિશેષ સમૂહ જે એમને માને છે. પણ મહારિષિએ પણ એ જ વાત કરી કે એમનો મંત્ર પણ વેદોમાંથી જ લેવામાં આવ્યો છે. એટલે કે એમનું પ્રભુત્વ પણ એટલું જ છે જેટલું કે તમારું. પછી અમે કઈ રીતે નક્કી કરીએ કે કોણ સાચું છે અને કોણ ખોટું? દુનિયામાં બધી બાજુ પોતાનું પ્રભુત્વ જતાવનારા લોકો મળશે. એ કઈ રીતે ખબર પડશે કે કોણ કોને માનવા વાળું છે? આ પણ એકદમ રજવાડા જેવું જ છે. હવે કોણ સાચું છે? એટલે કે મહર્ષિએ પણ કહ્યું હતું કે એમના ગુરુ પણ ગુરુ શિષ્ય પરંપરા નિભાવતા જ આવ્યા છે. એટલે કે અમને કઈ રીતે ખબર પડશે? મહારિષિના ગુરુ પણ કોઈ શંકરાચાર્ય હતા. જાઓ, જઈને પ્રસાદ લઈ આવો. આ સમજવાનો પ્રયત્ન કરો. જ્યાં સુધી પ્રભુત્વની વાત છે, કૃષ્ણનું પ્રભુત્વ જ પરમ છે, નિસંદેહ. આદિ શંકરાચાર્ય પણ કૃષ્ણને જ માને છે. શંકરાચાર્યએ લખ્યું છે, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ મૂળમતે. મૂળમતેનો અર્થ છે બુદ્ધિહીન, ના સમજ. શું કૃષ્ણનો અર્થ ઈશ્વર થાય છે? હા, કૃષ્ણનો અર્થ છે ઈશ્વર અને ઈશ્વરનો અર્થ છે તો કૃષ્ણ. પછી પ્રભુપાદ હરે કૃષ્ણ અમુક હદ સુધી બાઇબલ જેવું જ નથી? એટલે કે મને બસ એના વિશે જ ખબર છે, કેમ કે અમે બાઇબલ વાંચતા જ મોટા થયા છે. બિલકુલ છે. 150માં અધ્યાયમાં કહ્યું છે, દરેક શ્વાસમાં ઈશ્વરનું નામ લો, વાંસળી અને ઢોલ વગાડીને ઈશ્વરનું નામ લો. હું એમ નથી કહેતો કે કૃષ્ણ પરમેશ્વર નથી. હું આ વાત માનું છું. તમે ક્યાંક મને ખોટો તો નથી સમજ્યા ને? કંઈ વાંધો નહીં. જો તમે કૃષ્ણને પરમાત્મા માનો છો તો તમારે એ પણ જોવું જોઈએ કે કોણ કોણ કૃષ્ણથી સીધી રીતે જોડાયેલું છે. આપણું પ્રભુત્વ જ સાચું છે. હવે કીર્તન શરૂ કરો. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare. તમારી પત્નીઓ જમવાનું જી બનાવે છે? સ્વામીજી, તમે એમને જે બંગાળી મીઠાઈ બનાવવા વિશે કીધું હતું ને, એ એનો જ પ્રયાસ કરી રહી છે. આપણો આગળનો કાર્યક્રમ શું છે? અમે 3 મહિના સુધીના કાર્યક્રમો આયોજિત કર્યા છે. આજે સાંજે કેમ્પડન હોલમાં એક કાર્યક્રમ છે. કોન્વે હોલમાં ઘણા ભાષણ થશે. પહેલા તમારા ધર્મભાઈએ પણ ત્યાં ભાષણ આપ્યા છે. અને પછી ઓક્ટોબરમાં ઓક્સફર્ડ ટાઉન હોલ જઈશું. તો તમે લોકોએ જરૂરી જાહેરાતો આપી દીધી?
જી હા, અમે પોસ્ટર લગાવી દીધા છે અને આખા લંડનમાં પત્રિકાઓ વહેંચી છે. અમે ત્યાંના ભારતીય સમાજના લીડરોને પણ કહી રાખ્યું છે. આ તો સારું કર્યું. વાસ્તવમાં હું પણ ઇંગ્લેન્ડના સામાન્ય લોકો સાથે વાત કરવા માટે ઉત્સુક હતો અને આપણા ભારતીયો સાથે પણ. પણ અમને ખબર છે કે તમને સમાજના લીડરોને મળવું ગમે છે, એટલે અમે સંસદ સભ્યો અને રાજનેતાઓ સાથે પણ તમારી બેઠક રખાવી છે. આ તો બહુ સારો કાર્યક્રમ છે, પણ હું અહીંયા વગર કામનો બેસી નહીં શકું. હા, આરામ પણ જરૂરી છે, પણ આપણે પ્રચારનું કાર્ય પણ ચાલુ રાખવું પડશે. લંડનના શું સમાચાર છે? સૌથી પહેલા ગયા અઠવાડિયે અમારા હરે કૃષ્ણ રેકોર્ડની 50,000 કોપીઓ વેચાઈ. યુગોસ્લાવિયામાં નંબર 1 પર છે અને જાપાનમાં ટોપ 10 લિસ્ટમાં છે. સારું છે. આ છોકરાઓ જ્યોર્જ અને જ્હોન એમના પૂરા મનથી સેવામાં લાગેલા છે કૃષ્ણની. અને હા, બરી પ્લેસમાં મંદિરનું કામ કેવું ચાલી રહ્યું છે? આમ તો મિસ્ટર સાવેજ અને મિસ્ટર બ્લેક સાથે હજી ચર્ચા ચાલુ જ છે. એમણે અમારી પાસે સ્ટીલના 2 વિશાળ બીમ્સ લગાવડાવ્યા, મોટા મોટા બીમ્સ પૂજા ઘર પર. મેં રોલિંગ સ્ટોન્સ માટે માઇક જાયગર પાસે દાન કરાવ્યું, પણ આજે તમારે ત્યાં હોવું જોઈતું હતું. મારે બિલ્ડિંગની આગળની તરફની બારી કાઢવી પડી અને ક્રેન બોલાવીને બંને 60 ફૂટની બીમ્સને ઉઠાવવી પડી. એમનું વજન કેટલાય ટન હતું. એમને ટ્રકમાંથી ઉતરાવડાવ્યા, પછી ત્રાસા કરીને કોઈ પણ રીતે પૂજાગર સુધી પહોંચાવડાવ્યા અને બરી પ્લેસમાં અમે 2 કલાક સુધી ટ્રાફિક જામ કરી દીધો. કોઈ વાત નહીં, મુકુંદ અને ગુરદાસ ત્યાં જ છે. એ લોકો રોજ સિટી કાઉન્સિલ જશે અને ત્યાંથી જ પરમિશન લઈ આવશે. તમારે કામ રોકવાની જરૂર નથી, એને ચાલુ રાખજો. પણ યાદ રાખજો, તમારે કામ કરવાની ગતિ વધારવી પડશે. ખબર નહીં ક્યાં સુધી હું આમ જ બેસી રહીશ કામ વગર. કાલે અમારે લંડન જવાનું છે ને? જી સ્વામીજી, કાર્યક્રમ સાંજે 7 વાગે શરૂ શું થશે. આપણે થોડા જલ્દી જઈ શકીએ? શ્યામ સુંદર તે ગાડી તૈયાર રાખી છે. જી સ્વામીજી. વાસ્તવમાં તમે બધા એ પરમ પરમેશ્વરના જ અંશ છો. અમે તો બસ તમને સાચી દિશા તરફ મોકલી રહ્યા છીએ. એવું ના વિચારશો કે તમારા ઉપર કંઈ લાદવામાં કે થોપવામાં આવે છે. આ કૃષ્ણ ભાવનામૃત છે અને આ બધા જ એ વાતનું જીવંત ઉદાહરણ છે. અમારી શાખાઓ પણ છે. અમારી કુલ 20 શાખાઓ છે યુરોપ અને અમેરિકામાં. અને એ બધા ના તો હિન્દુ છે ના તો હિન્દુસ્તાની. તો પછી આ બધાએ કૃષ્ણ ભાવનામૃતને કેવી રીતે અપનાવી લીધું? અમારી આ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણામાં કદાચ હું જ એક ભારતીય છું. તો પછી કેમ આ બધાએ કઈ રીતે અપનાવી લીધું આને? કેમ કે કૃષ્ણ ભાવનામૃત તો તમારામાં છે, મારામાં છે, આપણા બધામાં છે. બસ આને જગાવવા માત્રની વાર છે. અહીંયા બહુ બધા અંગ્રેજો અને બહુ બધા ભારતીયો પણ આવેલા છે. મારું નિવેદન છે કે આને ગ્રહણ કરો. જો તમે હરે કૃષ્ણનો જાપ કરશો તો કોઈ નુકસાન જ નથી, પણ આનાથી તમને લાભ થશે. સમજવાનો પ્રયત્ન કરો
અને ગ્રહણ કરો. ખૂબ ખૂબ ધન્યવાદ. શું તમારો કોઈ પ્રશ્ન છે? હા સ્વામીજી, તમે કહ્યું કે જો આપણે સાવધાન ના રહ્યા તો આવતા જન્મમાં અમે કૂતરા બનીશું, પણ મને તો આવતા જન્મમાં કૂતરું બનવામાં કાંઈ જ વાંધો નથી. મારો આશીર્વાદ તમારી સાથે છે. કીર્તન શરૂ કરો. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Hare Rama, Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Rama, Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Rama, Rama Rama, Hare. આ ઘાસ અહીંયા લીલું છે અને આ ઘાસ પીળું. તમે જાણો છો કેમ? નથી જાણતા. કેમ કે અહીંયા મૂળિયા જમીન સાથે જોડાયેલા નથી. જો આપણે પોતાની જાતને કૃષ્ણથી અલગ કરી દઈશું તો આપણે પણ સુકાઈ જઈશું. અચ્છા, પ્રભુપાદ, આજે સવારે તમે કયું ગીત ગાઈ રહ્યા હતા? એ ગીત ચૈતન્ય મહાપ્રભુ વિશે છે. એ સવારમાં સૂર્યોદયના સમયે બહાર જતા હતા અને પછી નૃત્ય કરતા હતા. આવી રીતે. જમુના, અહીંયા આવો. તમને મારું કીર્તન ગમે છે? જી હા શ્રીલા પ્રભુપાદ, બહુ જ. આ બ્રહ્મ સંહિતામાંથી છે. પરબ્રહ્મની મહિમાનું ગાયન. આ ગીત એ આધ્યાત્મિક ગગનથી છે. જો તમે આની ભાષા પણ ન સમજો, એ તમારા અંતરમાં ચેતના જગાડી દેશે. તમે દરરોજ જપના સમયે આવી જજો. જી સારું શ્રીલા પ્રભુપાદ, આ તો બહુ જ સારું થશે. તમારું સૌથી પ્રિય ભજન કયું છે પ્રભુપાદ? તમારું કયું છે? મારું તો પ્રભુ ચૈતન્યની શિક્ષાસ્તકમ પ્રાર્થના છે. મારું છે હરી હરી બિફલે જન્મ ગોવાઈનું. ઓ મારા હરી, મેં મારું જીવન વ્યર્થ વેડફ્યું છે. આમ તો મેં શ્રેષ્ઠ મનુષ્ય યોનિમાં જન્મ લીધો છે. મેં ક્યારેય પૂજા નથી કરી રાધા અને કૃષ્ણની. આ રીતે મેં જાણી જોઈને વિષ પીધું છે.
આ ગીતના અર્થમાં ખૂબ જ ઊંડાણ છે. આપણું પૂજાઘર તો ખૂબ સરસ છે. આ જે પવિત્ર સ્થળ હશે જ્યાં લંડનના લોકો કૃષ્ણ દર્શન કરશે. જી શ્રીલા પ્રભુપાદ, આ છોકરાઓ જે અહીંયા છે એ સારા અંગ્રેજ છોકરાઓ છે. એ આપણી બહુ જ મદદ કરી રહ્યા છે. આ છે ટીમ, ટીક, આ છે કોલન. વાસ્તવમાં એ આશા રાખતા હતા કે તમે એમને પણ દીક્ષા આપશો શ્રીલા પ્રભુપાદ. હા, તમે લોકો બહુ મહેનત કરો છો. કૃષ્ણ ભાવનામૃતમાં તમારો વિશ્વાસ છે? જી હા. મુકુંદ, તમે જી. એમની દીક્ષાની તૈયારીઓ કરો. ઠીક છે. જતા પહેલા હું આમને દીક્ષા આપી દઈશ. મંદિરનું કાર્ય પૂરું થવામાં કેટલો સમય લાગશે? 2 કે 3 અઠવાડિયા વધારે લાગશે શ્રીલા પ્રભુપાદ. તો મારે જલ્દી જ અહીં આવીને રહેવું જોઈએ. થોડો ઘોંઘાટ છે પણ કોઈ વાંધો નથી, કંઈ ફરક નહીં પડે. આ કૃષ્ણનું ઘર છે તો સૌથી પહેલા મારી જગ્યા તૈયાર કરાવો. હું અહીંયા રહીશ. હું એક સંન્યાસી છું. જમીન પર પણ સૂઈ જઈશ, બહુ જ આરામથી. ના શ્રીલા પ્રભુપાદ, તમારે અહીંયા ન રહેવું જોઈએ. આ જગ્યા હજી તમારે રહેવા લાયક નથી. કોઈ વાંધો નહીં, એની ચિંતા ના કરશો. હા, ઠીક, તમે જેવું ઈચ્છો શ્રીલા પ્રભુપાદ. શીલા પ્રભુપાદ, એક વાત છે, મંદિરનું કામ પૂરું થઈ ગયા પછી અહીંયા સ્થાપિત કરવા માટે પ્રભુની પ્રતિમા નથી. કહ્યું ને, ચિંતા ના કરશો. કૃષ્ણને આવવું હશે તો એ પોતે જ વ્યવસ્થા કરી લેશે. સ્વામીજી, મને હમણાં જ ખબર પડી છે કે એક ડચ ટીવી કંપની છે જે આપણામાંથી અમુકને હોલેન્ડ લઈ જવા માંગે છે, જેથી એમના શો ટોપ ઓફ ધ પોપ્સ માટે હરે કૃષ્ણ મંત્ર ફિલ્મ આવી શકે. હોલેન્ડ જવા માટે કેટલો સમય લાગશે? લંડનથી એમ્સ્ટરડેમ માટે 1 કલાકની ફ્લાઇટ છે. જો હું પણ સાથે આવું તો સારું રહેશે ને? જી હા, બિલકુલ. હું બસ એમને ફોન કરીને જણાવી દઉં છું કે તમે પણ સાથે આવી રહ્યા છો. ઠીક છે. અરે પેલા દિવસે શું થયું ખબર છે? શોના દિવસે મારી એન્ટ્રી હતી અને હું વિંગમાં ઊભી હતી. ઓહ. અને જેમ હું એન્ટર થવા ગઈ એટલામાં જ કોઈએ કશું આમ ફેંક્યું જે મારા વાળમાં અટકી ગયું. મને એટલી શરમ આવી ગઈ. ઓહો, શું? તો તમે જ છો સ્વામીજી જેમના વિશે બધા ચર્ચા કરી રહ્યા છે. હોલેન્ડમાં તમારું સ્વાગત છે. આશા છે યાત્રા સુખદ રહી હશે સ્વામીજી. જી હા, ખૂબ ખૂબ ધન્યવાદ. પણ અમને થોડો એવો તડકો અને તાજી હવા વગર રહેવાની ટેવ નથી. ઓ, તો તમને અમારો સ્ટુડિયો પસંદ નહીં આવે. કૃપયા તમે ત્યાં આરામથી સોફા ઉપર બેસી જાઓ. તમારા શિષ્યોને કહો કે ત્યાં સ્ટેજ ઉપર બેસી જાય. હા. આવો. એને કહો કે અહીંયાનું બધું એકવાર ફરી ચેક કરી લે અને કન્ટિન્યુટી જોઈ લે. ઠીક છે? જોયું? ચાલો છોકરીઓ. માફ કરજો સાયમન, આ છોકરીઓ અહીંયા શું કરે છે? એ ગીત ઉપર નાચશે. કેમ, શું થયું? બહુ સારી છે. ઠીક છે, પણ એમને સ્વામી નૃત્ય કરવું પડશે. આ રીતે આ હાથ ઉપર ઉઠાવો, બહુ સહેલું છે. પોતાના ગૂંઠણ વાળો, બસ હવે આમ જ રહેજો. બસ આવી રીતે, બસ આવી રીતે, હા આવી રીતે. યાદ રાખજો, ન વગાડવાનું છે ને ગાવાનું છે. તમે ફક્ત રેકોર્ડ ઉપર હોઠ ફફડાવો છો. બસ સમજતું. ઠીક છે? 3, 2, 1, એક્શન. Hare Krishna, Krishna Krishna,
Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Krishna